નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ નિગમ છે તો તેમની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત દરજીકામનો વ્યવસાય શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે ₹50,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈશું આજે દરજી કામનો વ્યવસાય શરૂ કરવા માટે ધિરાણ આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો અહીં આદિજાતિના ઈસમો છે એટલે કે આદિજાતિના જે વ્યક્તિઓ છે તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે અથવા તો મિત્રો ખૂબ જ સ્થિતિ નબળી હોવાના કારણે તેઓ બેંકો અથવા તો અન્ય જે ધિરાણ આપતી સંસ્થાઓ છે તેના પાસેથી ઊંચા વ્યાજના દરે તેઓ લોન નથી લઈ શકતા। લોન લેવામાં તેઓને મુશ્કેલી પડતી હોય છે, જેથી કરી અહીં ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ નિગમ આવેલું છે તો તેના દ્વારા આદિજાતિના વ્યક્તિઓ માટે સ્વરોજગારી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અહીં આદિજાતિના વ્યક્તિઓને દરજીકામનો જો વ્યવસાય શરૂ કરવો હોય તો અહીં ધિરાણ છે તે આપવામાં આવે છે એટલે કે લોન આપવામાં આવે છે, જેથી કરી પોતે પગભર થઈ શકે, પોતે પોતાનું જીવન ધોરણ છે તે ઊંચું લાવી શકે। વાત કરી લઈએ યોજનાની જે લાયકાત અને પાત્રતા છે તેના વિશે એટલે કે આ યોજનાનો લાભ લેવા માટેના નિયમો અને શરતો શું રહેશે। તો કે અહીં યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના મૂળ આદિજાતિના વ્યક્તિઓ છે તેઓને જ મળવાપાત્ર થશે અને અરજદારોએ આદિજાતિ હોવા અંગેનો દાખલો છે એટલે કે પ્રમાણપત્ર છે તે ફરજિયાત આપવાનું રહેશે। એ લાભાર્થીની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષની હોવી જોઈએ અને અહીં મિત્રો ઉંમરના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડની નકલ છે તે ફરજિયાત આપવાની રહેશે। હવે અરજદારોએ દરજી કામના હેતુ માટે અહીં ધિરાણની માંગણી કરેલ છે નિગમ માટે, જેથી કરી અહીં તે અંગે જો તાલીમ લીધેલી હોય તો તે અંગેનો આધાર પુરાવો છે તે રજૂ કરવાનો રહેશે, જેમ કે ટ્રેલરની જે દુકાનો છે અથવા તો જે રેડીમેડ કાપડની ફેક્ટરી છે તેમાં જો કામ કર્યું હોય તો તેનો અનુભવનો જે દાખલો છે, અનુભવનું જે પ્રમાણપત્ર છે, તાલીમનું પ્રમાણપત્ર છે તે રજૂ કરવાનું રહેશે। એ મિત્રો અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 જ્યારે શહેરી વિસ્તાર માટે 1,50,000, પરંતુ મિત્રો અહીં વાર્ષિક આવકમાં વધારો કરવામાં આવેલો છે। અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય કે શહેરી વિસ્તાર બંને માટે વધુમાં વધુ 6 લાખ સુધીની વાર્ષિક આવક હોવી જોઈએ। અહીં મિત્રો ગ્રામ્ય કે શહેરી બંને માટે 6 લાખની મર્યાદા છે તે નક્કી કરવામાં આવેલી છે। વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે ધિરાણ વિશે કે અરજદારોને સહાય કેવી રીતે આપવામાં આવે છે। તો કે અહીં ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવે છે। દરજી કામનો વ્યવસાય શરૂ કરવા માટે 50,000ની મર્યાદામાં લોન એટલે કે ધિરાણ છે તે આપવામાં આવે છે કે જેમાં મિત્રો લાભાર્થીનો છે તે ફાળો છે તે 10% રહેશે। અહીં મિત્રો ધિરાણ આપવામાં આવે છે જેથી કરી સ્વાભાવિક છે કે તેના પર વ્યાજનો દર છે તે અવશ્ય લાગુ પડશે। તો વ્યાજનો દર શું રહેશે? તો કે વાર્ષિક 4%ના વ્યાજના દર સાથે ₹50,000ની મર્યાદામાં ધિરાણ છે તે આપવામાં આવે છે। અને અહીં મિત્રો જે ધિરાણ આપવામાં આવે છે જેથી કરી સ્વાભાવિક છે કે તે રકમ છે તે અરજદારોએ નિગમમાં ફરીથી પરત છે તે કરી દેવાની રહેશે, ભરપાઈ કરવાની રહેશે। તો કેટલા સમયગાળા સુધીમાં આ રકમ છે તે ભરપાઈ કરવાની રહેશે? તો કે 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત અરજદારોએ લોનની રકમ છે, ધિરાણની રકમ છે તે ભરપાઈ કરી દેવાની રહેશે। લોન નિયત સમય કરતા જો વહેલી ભરપાઈ કરવી હોય તો અરજદાર ભરી શકશે, પરંતુ 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત અહીં લોનની રકમ છે તે ભરપાઈ કરી દેવાની રહેશે। નહીતર મિત્રો 2% દંડીય વ્યાજ છે તે અલગથી ચૂકવવાનું રહેશે। તો મિત્રો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો કે અહીં આદિજાતિનું જે પોર્ટલ છે, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનું જે પોર્ટલ છે આદિજાતિ નિગમ.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તો એ રીતે મિત્રો ગુજરાત રાજ્યમાં રહેતા જે આદિજાતિના વ્યક્તિઓ છે કે પોતે પગભર થઈ શકે, પોતે રોજગારી મેળવી શકે તે હેતુ માટે અહીં દરજી કામનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો નિગમ દ્વારા ₹50,000ની મર્યાદામાં ધિરાણ સ્વરૂપે સહાય છે તે આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।